ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીકના ઇન્દોર ગામે રહેણાંક મકાનના વાડામાં વાવેતર કરેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડાયો। ભરૂચ એસઓજીની ટીમે કુલ ₹1.87 લાખનો મુદ્દામાલ કબજે લઈને એક ઇસમને ઝડપી પાડ્યો। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામેથી ભરૂચ એસઓજીની ટીમે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડી પાડ્યો હતો। આ અંગે મળતી વિગતો અનુસાર ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સરકાર કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ, જેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એવી પાણમિયાએ એસઓજીની ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી થતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળેલ કે ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામે રહેતા મનીષભાઈ ગોવિંદભાઈ ઠાકોરના રહેણાંક મકાનના વાડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। એસઓજી પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સદર ઇસમ મનીષભાઈ ઠાકોર સ્થળ પર હાજર મળેલ એસઓજીની ટીમને સદર રહેણાંક મકાનના વાડામાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર કરેલ છોડ મળી આવ્યો હતો। એસઓજીની ટીમે આ શંકાસ્પદ ગાંજાનો છોડ કબજે લીધો અને આ શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ કે જેનું વજન 3.749 કિલોગ્રામ, કિંમત ₹1,87,450 મુદ્દામાલ સાથે સ્થળ પર હાજર મળેલ મનીષભાઈ ઉર્ફે કાળિયો ગોવિંદભાઈ ઠાકોર, હાલ રહેવાસી ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી ખોરજ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદનાને ઝડપી લઈને તેના વિરુદ્ધ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી। ત્યારબાદ એસઓજી પોલીસે મળી આવેલ શંકાસ્પદ વનસ્પતિ માદક છોડ બાબતે આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા।